ટૂંકે સ્પષ્ટ છે. પર્યાયના ષટકાર કે થાય તે ખરા છે કે વાત એ વાત આવી ગઈ એમાં બધી. હા 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 એ શક્તિ ધ્રુવ છે. પર્યાયમાં કરતા કર્મની ક્રિયા એ પર્યાયની છે. પર્યાયમાં મોટો તો ગુણ છે. પર્યાયમાં એ ગુણ આવતો નથી. ષટકાર ગુણ છે ને પર્યાયમાં આવતો નથી. પણ એમ કહેવાય કે ગુણનું પરિણમન છે એમ કહેવાય. પરિણમન છે પરિણમનનું, પણ એ ગુણ ધ્રુવ રહીને પર્યાય થઈ છે એટલે કહેવાય એમ.